તો હજી પણ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં જણાવી દઈએ રાજકોટમાં લોહાણા રઘુવંશી પરિવારના 3 સભ્યોના સામૂહિક આપઘાતનો સમગ્ર મામલો છે। જણાવી દઈએ આ મોટા સમાચાર છે। પોસ્ટમોર્ટમ રૂમ ખાતે રઘુવંશી સમાજના આગેવાનો એકઠા થયા છે। પોલીસ પ્રશાસન પાસે ન્યાયની માંગણી કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવે તેવું રઘુવંશી સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે અને માંગ નહીં સંતોષાય તો આગામી દિવસમાં જલ્દ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે રાજકોટથી, જ્યાં આપઘાત કેસને લઈને, સામૂહિક આપઘાત કેસને લઈને ત્યાં રઘુવંશી સમાજ હવે ત્યાં પહોંચ્યું છે અને તે લોકો તરફથી સખત શબ્દમાં માંગણી કરવામાં આવી રહી છે કે પોલીસ તંત્ર જે આરોપીઓ છે તે લોકો વિરુદ્ધ કાયદેસર અને જલ્દથી જલ્દ કાર્યવાહી કરે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પછી આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે એવું રઘુવંશી સમાજ તરફથી જે જણાવવામાં આવી રહ્યું છે। પોલીસ પ્રશાસન પાસે તેમણે ન્યાયની માંગણી પણ કરી છે। પોસ્ટમોર્ટમ રૂમ ખાતે રઘુવંશી સમાજના આગેવાનો એકઠા થયા હતા અને એકઠા થઈને તે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે અને સાથે સાથે તેમણે આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રઘુવંશી યુવા શક્તિ સંઘમાં ગુજરાત પ્રભારી તરીકે ફરજ નિભાવું છું। શું કહેશો આજે સમગ્ર રઘુવંશી સમાજ આજે એટલા માટે એકઠો થયો છે કે અમારા જાણમાં હમણાં એક ન્યૂઝ આવ્યા છે કે રઘુવંશી પરિવારના, અમારા સમાજના ખખર પરિવારના સાધુ વાસવાણી રોડ પર રહેતા એક કુટુંબે સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધેલ છે અને હોસ્પિટલે પહોંચતા પહેલા જ એમના મૃત્યુ થયા છે। કારણ શું લાગે છે? પ્રાથમિક તપાસ અને જે માહિતીઓ અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે। ખાસ કરીને આવી ઘટનાઓ વારંવાર આવતી છે। વ્યાજખોરોના ત્રાસના લીધે પરિવાર છે તે આમાં કાર્યવાહી નથી થતી। જો આમાં તમારે કાર્યવાહી નથી તમારી શું માંગ? આપણે જોયું ઘણા આવા કેસીસ આપણે જોયા છે કે જેમાં લોકો સુસાઇડ કરે છે, વ્યાજખોરોના ત્રાસના લીધે સુસાઇડ કરે છે અને એમાં સુસાઇડ કરતા પહેલા પણ એ લોકો પોલીસના શરણે જાય છે પણ છતાં એમને સુરક્ષા નથી મળતી હોતી અને મૃત્યુ થયાના પછી પણ યોગ્ય કાર્યવાહી એવી રીતે નથી થતી કે કોઈ દાખલો બેસાડવામાં આવે। અમે આજ વખતે એ જ ડિમાન્ડ કરીએ છીએ પ્રશાસન પાસે કે આ કેસને હળવાશથી લેવામાં ના આવે, જરા પણ હળવાશથી લેવામાં ના આવે અને યોગ્ય અને કડક દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે। મારું નામ કેડી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। જે રઘુવંશી સમાજ એકઠા થયા છે, શું છે કારણ અને થોડી વાર પહેલા અમને જે સમાચાર મળ્યા તે મુજબ સાધુ વાસવાની રોડ પર રહેતા અમારા રઘુવંશી સમાજના એક પરિવાર કે જેનામાં 3 સભ્યો એકી સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું જે પગલું લીધું છે તેના કારણે તેનું અત્યારે મોત નીપજ્યું છે। તે માટે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે। ખાસ કરીને આ જે ઘટના બની છે તેને લઈને તમારી શું? અમારી માંગણી પોલીસ પ્રશાસન પાસે સીધી એવી છે કે આમાં જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેના કારણે આ પગલું ભરવા માટે પરિવાર મજબૂર થયો હોય તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવે। માંગ સ્વીકારવામાં નહીં આવે? અમારી પ્રથમ માંગણી છે જો લોકલ પોલીસ સ્ટેશન જો આ બાબતની કાર્યવાહી કરી શકતી નથી તો અમારી પ્રથમ માંગણી કે ક્રાઇમ બ્રાન્ચ ને આ કેસ સોંપવામાં આવે અને તેમ છતાંય જો અમારી જે માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું। શું લાગે છે આ આપઘાત કર્યાની પાછળ ક્યાંક વાત કે વ્યાજખોરોના ત્રાસથી કર્યો છે? જે પ્રાથમિક તપાસ અમે તેના સગાવાલા છે કે અમારે રીતે જે અમે તપાસ કરી છે તે મુજબ એવું લાગી રહ્યું છે આ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના માનસિક ત્રાસના આધારે આ પગલું ભર્યું હોય। પરિવાર સાથે તેના પરિવારમાં હાલ જોઈએ તો હવે 3 જણા રહેતા હતા, ત્યારબાદ એમના જે નજીકના જે સગા સંબંધી છે તેમને અમે રૂબરૂ મળેલ છે પણ અત્યારે જે આઘાતની જે શોકની લાગણીમાં છે એટલે આથી અમે વધુ जानकारी प्राप्त कर सकिया नहीं। कोर्ट में आज शाम एक दिल दहलाने की घटना वाली सामने आई थी। एक ही परिवार के 3 लोगों ने जहरी दवा पीकर आपघात का प्रयास किया था। मेरे पीछे दृश्य देख रहे हैं, ये राजकोट का सिविल अस्पताल का इमरजेंसी वार्ड है जहां पर तीनों जो लोग हैं उनको भर्ती किया गया था, जिनमें जो दिलीप भाई खक्कर है उनको, उनके बेटे निश्चित खक्कर और उनकी पत्नी है जो स्मिता खक्कर, उनको भी एडमिट किया गया था। हाल थोड़ी सारवार मिलने के पहले ही स्मिताबेन खक्कर है उनकी घटना जो मौत हो गई थी। हालांकि इस मामले को लेकर दिलीप भाई खक्कर उनको और उनके बेटे निश्चित खक्कर को भी अस्पताल में भर्ती किया गया, लेकिन उसको भी काफी थोड़ी सारवार मिलने के बाद उसकी भी हालत मौत हो गई है। आज सभी सूत्रों के द्वारा ऐसी भी माहिती सामने आई है कि तीनों परिवार के तीनों लोगों ने आर्थिक संक्रामण और व्याज के चक्र में आकर ये कदम है जो उठाया है। हाल अभी पूरे 3 लोगों की मौत से कहीं ना कहीं
पूरे जो समाज है रघुवंशी समाज उसमें कहीं एक रोष देखने को मिल रहा है। साथ ही साथ स्थानीय पुलिस ने इस मामले पर तपास दौर शुरू कर दिया है। अब देखना यह है कि राजकोट पुलिस इस मामले में कौन सी तपास का किस दिशा में तपास करती है और जवाबदारों के ऊपर क्या कार्रवाई करती है। प्रतीक लिंबाणी, इंडियन न्यूज़, राजकोट। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતીક લીંબાણી ત્યાં રાજકોટથી. પ્રતીક, આપણે વાત કરીએ તો આ સમગ્ર જે ઘટના બની હતી તેને લઈને રઘુવંશી સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તે લોકો તરફથી જે ન્યાયની માંગણી પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણ શું છે અને તે પાછળનું મુખ્ય કારણ શું છે? આપઘાત કરવા પાછળનું જે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સામૂહિક પરિવારનો, તેના પાછળનું મુખ્ય કારણ અત્યાર સુધીમાં શું સામે નીકળીને આવી શક્યું છે, એના ઉપર વિગતવાર માહિતી આપો. જી કિશન, જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલ સાંજના સમયે રાજકોટના છે સાધુ વસવાણી રોડ ઉપર રહેતા એક રઘુવંશી પરિવારના 3 લોકો દ્વારા શેરી ટીકડા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઘટના સ્થળે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે કહેવાય કે જે સ્મિતાબેન ખખર છે તેનું જે સૂકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. જે બાદ કહેવાય દિલીપભાઈ જે ખખર છે તેમનું પણ જે કહેવાય થોડી સારવાર લીધા બાદ મોત નીપજ્યું હતું. તે બાદ તેનો પુત્ર છે નિશિત ખખર, તેનું પણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ જ્યારે આસપડોશના લોકોમાં થતા આસપડોશના લોકો દ્વારા સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા તત્કાલ ઘટના સ્થળે પહોંચી ત્રણેય જે આપઘાત કરનાર લોકો છે એક જ પરિવારના, તે માતા, પુત્ર અને પિતાને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક સારવાર મળે તે પહેલા જે સ્મિતાબેને જે પોતાનો દમ તોડ્યો હતો અને તે બાદ ટૂંકી સારવાર બાદ જે કહેવાય કે પિતા પુત્રનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે રઘુવંશી સમાજમાં એક કહેવાય શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો, ગમગીરીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા જે કહેવાય કે તપાસનો ધમધમાટ શરૂ પણ કરવામાં આવ્યો છે. હાલ અત્યારે પોલીસને કોઈ સુસાઇડ નોટ મળવામાં નથી આવી, પણ ક્યાંક સૂત્રો દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે જે રીતે જે પરિવાર હતો તેમાં જે ક્યાંક સંકળામણથી ઝઝૂમી રહ્યો હતો, વ્યાજના ચુંગલમાં પણ ફસાયો હતો, તેના લઈને આ પગલું છે તે ભર્યું છે. અને જે કહેવાય ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈને જે કહેવાય ત્રણેય માતા પિતાએ અને પુત્રએ મોતને વહાલું કર્યું છે. ત્યારે હાલ અત્યારે કહેવાય કે રઘુવંશી સમાજના મોટા કહેવાય નેતાઓ છે, મોટા જે લોકો છે તે પણ રાત્રિના દરમિયાન રાજકોટ સિવિલના પીએમ રૂમ ખાતે દોડી આવ્યા હતા અને જે કહેવાય કે કડક ન્યાયની માંગ કરી હતી અને લાશને નહીં સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે કહેવાય કે રઘુવંશી સમાજમાં એક કહેવાય રોષ સાથે જે કહેવાય કે ગમગીરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તેના દ્વારા તપાસનો પણ શરૂ કરવામાં આવ્યો છે. હાલ હજી સુધી પોલીસને કોઈ સુસાઇડ નોટ નથી મળવામાં આવી, સાથે કોલ ડિટેલ અને જે કહેવાય જાહેરમાં જે કહેવાય હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલામાં કઈ દિશામાં તપાસ કરી જવાબદારો સામે કેવા પગલાં લેશે. પ્રતિક, આપણે વાત કરીએ તો પોલીસ તંત્ર તરફથી અત્યાર સુધીમાં જે આરોપીઓની વાત આપણે કરવામાં આવે, જે હિસાબે રઘુવંશી સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે આરોપીઓ છે તે લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું, તે પ્રકારની ચીમકી એમણે ઉચ્ચારી છે. પરંતુ આપણે વાત કરીએ પોલીસ પ્રશાસન તરફથી, પોલીસ તંત્ર તરફથી આને લઈને શું ખુલાસાઓ કરવામાં આવ્યા છે, આરોપીઓને લઈને શું કંઈક માહિતીઓ એ લોકો પોલીસ તરફથી આપવામાં આવી છે અત્યાર સુધી? જી કિશન, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે આજે રાજકોટ પોલીસ વિભાગના એસીપી રાજેશ બારિયા છે તેના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. જ્યાં બપોરના જે કહેવાય કે નિવેદન આપ્યું હતું અને તેને જણાવ્યું હતું કે હાલ સમગ્ર મામલો છે ગઈકાલ સાંજે અમારી સામે આવ્યો હતો. જે સ્થાનિક પોલીસમાં સ્થાનિક જે તેના પાડોશના લોકો છે તેના દ્વારા આ એન્ટ્રી કરાવવામાં આવી હતી કે આવી રીતે ઘટના બની છે, પરિવારમાંથી કોઈ સાંભળતું નથી, ફોન નથી પડતા. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દોડી આવી હતી અને ઘરનું બારણું ખુલતા જે કહેવાય ત્રણેય લોકો છે તે ઘરમાં પર્સમાં પડેલા હતા. તે બાદ તેને કહેવાય રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પણ હાલ અત્યારે જે કહેવાય કે પોલીસને જે મોબાઈલનું જે નિશ્ચિતનું મોબાઈલ લોકેશન છે તેના આધારે જેમાં લાસ્ટ કોલ કોનો આવ્યો હતો તેવા સહિત અનેક સવાલો છે તે પોલીસ સામે અત્યારે કહેવાય કે પડકારરૂપ છે. ત્યારે હાલ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે અને કહેવાય કે અત્યારે જે વ્યાજના ચુંગલમાં પરિવાર ફસાયો હતો કે નહીં, આર્થિક સંકળામણ કેટલી હતી, કોના દ્વારા તેને પ્રેશર કરવામાં આવતું હતું, તેવા અનેક મુદ્દે અત્યારે પોલીસ હાલ તપાસ કરી રહી છે. હાલ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આ પોલીસ દ્વારા હ્યુમન સોર્સને પણ કામે લગાડવામાં આવી છે, ટેકનિકલ સોર્સના આધારે પણ અત્યારે કહેવાય કે આજે બુદ્ધિ છે તે ઉલઝાવવાનો પ્રયાસ કરી રહી છે. ઠીક.